નવનીતભાઈ જે ફરિયાદી છે એ લખાવે એ પ્રમાણે ફરિયાદ લેવાની ના પાડી. તો મિત્રો, મારે આજે આ ભાજપના શાસનમાં હર્ષ સંઘવી જે ગૃહ રાજ્ય મંત્રી છે એ સુફિયાણી વાતો કરે છે, મોટી મોટી વાતો કરે છે, પોલીસ ડિપાર્ટમેન્ટની પ્રશંસા કરે છે. પોલીસ ડિપાર્ટમેન્ટ કે પોલીસ પરિવારના અમે વિરોધી નથી. ઘણા પોલીસ અધિકારીઓ ખૂબ સારા, પ્રમાણિક અને નિષ્ઠાવાન પોલીસ અધિકારીઓ છે, એને સેલ્યુટ કરવાનું મન થાય. પરંતુ હમણાં જ ભાવનગર જિલ્લાની આવી 2 ઘટના બની. હમણાં જ એક બ્રાહ્મણ યુવાને પાટીદાર સમાજની એક દીકરી સાથે પ્રેમ લગ્ન કરેલા, એમાં પણ પોલીસ અધિકારીની, ડીવાયએસપી સાહેબની શંકાસ્પદ ભૂમિકા લોકોની વચ્ચે આવી, લોકોની સામે આવી. એવી જ આ બીજી ઘટના, પોલીસ અધિકારીઓએ આવો જીવલેણ મરણતોલ મારી અને જાનથી મારી નાખવાની કોશિશ કરી હોય છતાં પોલીસ ફરિયાદીની ફરિયાદ ન લે, આ કેટલા અંશે વ્યાજબી છે? મિત્રો, આજે મારે હર્ષ સંઘવી જે ગૃહ રાજ્ય મંત્રી છે, જે પોતે ગુજરાતની સુરક્ષા અને કાયદો વ્યવસ્થાની જે વાતો કરે છે, એને મારે કહેવું છે કે જો તમારામાં જરાકે શરમ હોય તો આ ઘટનાની અંદર જે આરોપીઓની ઉપર ફરિયાદ દાખલ થઈ છે એની સાથોસાથ એને સહયોગી તરીકે, એના મદદગાર તરીકે જે તે પોલીસ અધિકારીઓ જે છે, જવાબદાર પોલીસ અધિકારીઓ છે, એના પણ નામ આની સાથે ઇન્વોલ્વ કરવામાં આવે, એના ઉપર પણ એફઆઈઆર કરવામાં આવે. ઘરની વીજળી સ્વયં બનાવવા આજે સે સોલારનો સંપર્ક કરો.